અંગદાનમાં માત્ર વડીલો કે યુવાનો જ નહીં પરંતુ નવજાત બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. માત્ર 5 દિવસની બ્રેન ડેડ બાળકીના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું છે. કર્મની ભૂમિ ગણાતા સુરતને હવે અંગદાનના શહેર તરીકેની ઓળખ મળી રહી છે. ત્યારે અંગદાનમાં માત્ર વડીલો કે યુવાનો જ નહીં પરંતુ નવજાત બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. માત્ર 5 દિવસની બ્રેન ડેડ બાળકીના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું છે, જેથી 4 વ્યક્તિને આ સાથે જ સમગ્ર દેશના 3 નિયોનેટલ ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી જ નોંધાયા છે. વેલંજા રહેતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રેન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો. રાજકોટ ઉપલેટાના ઢાંક ગામના વતની અને વેલંજાની સુખ શાંતિ સોસાયટીમાં રહેતા મયુર ઠુમ્મરના પત્ની મનીષાબેને 23મીએ બાળકીને જન્મ આપ્યો. બાળકીની તબિયત નાજુક હોવાથી તેને ડાયમંડ હોસ્પિટલના NICUમાં દાખલ કરાઈ હતી, જ્યાં 27મીએ બ્રેન ડેડ જાહેર કરાઈ. હોસ્પિટલના ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ટ્રસ્ટનો સંપર્ક કર્યો. સોટોએ બાળકીનો લીવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને, બંને કિડની અમદાવાદની IKDRCને અને ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને ફાળવ્યા હતા. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 14 મહિનાના બાળકમાં, જ્યારે કિડનીઓ અમદાવાદના 10 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. દેશમાં ગયા વર્ષથી 28 દિવસથી નાના બાળકોનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં માત્ર સુરતમાંથી આ ત્રીજો કેસ છે. અંગો નાના હોવાથી માઇક્રો સર્જરી પડકારરૂપ બને છે. લોહીની નસો ખૂબ જ બારીક હોવાથી જોડવામાં વધુ તકેદારી રાખવી પડે છે. ઘણા નવજાત બીમારીના કારણે બ્રેન ડેડ થાય છે. જો ડોક્ટરો સમયસર અંગદાન કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરે અને પરિવારને સમજાવાય તો ઘણા નાના બાળકોનો જીવ બચાવી શકાય છે. આપણે ત્યાંથી 6 મહિના પહેલા બાળકનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, જેની જાણ થયા બાદ સુરતના એક પરિવારે મુંબઈની હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. 2 દિવસ પહેલા ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે, આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. હું, અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા, અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી 6 દિવસની, એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી. આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી. આ 6 દિવસની બાળકીની માતાનું નામ મનીષાબેન છે. મનીષાબેન મયુરભાઈ ઠુમ્મર, જેઓ ઢાંક ગામના ઉપલેટા તાલુકાના રાજકોટ જિલ્લાના વતની છે. તેઓ હાલ સુરત વેલંજા સ્થિત સુખ શાંતિ સોસાયટીમાં રહે છે. આ અંગોનું દાન IKDRC અમદાવાદ દ્વારા બંને કિડનીઓનું અને નાણાવટી હોસ્પિટલ મુંબઈ દ્વારા લીવરનું તેમજ સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આ અંગદાતા બાળકીના પિતા મયુરભાઈ, જેઓ પ્લમ્બિંગનું મજૂરી કામ કરે છે અને પોતાના સહપરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ વેલંજા સ્થિત સુરત ખાતે રહે છે.